નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપક ગોંડલિયા દયા પટેલ્સ ઈ લર્નિંગ ઝોનમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચલો તો આપણે ચેપ્ટર નંબર 7 માટે એના સ્વાધ્યાયના દાખલાની ચર્ચા કરીએ. તો 7.8 નંબરના દાખલાની અંદર આપણે જોઈએ એમાં કંઈક ડેટા એવો આપેલો છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે W વજનના એક અનિયમિત સળિયાને, તો હું તમને અહીંયા આકૃતિ દોરીને સમજાવું છું. તો એક સળિયો W જેટલું વજન ધરાવે છે અને જે 2 મીટર લંબાઈનો છે. તો કીધું કે W જેટલો અનિયમિત સળિયાને અવગણ્ય વજનની બે દોરીઓ સાથે લટકાવી અને સ્થિર રાખવામાં આવે છે. મતલબ કે સળિયો ગતિ કરવો જોઈએ નહીં. હવે આને સ્થિર રાખેલો છે, મતલબ કે આપણે દર્શાવી દઈએ અહીંયાથી આકૃતિ સાથે. આ એક છેડાને અહીંયાથી જોડી દીધો છે અને અહીંયાથી બીજા છેડાને જોડી દીધો છે અને સમગ્ર તંત્ર સંતુલન સ્થિતિમાં છે, એટલે કે સ્થિર સ્થિતિમાં છે. ઉર્ધ્વ દિશા સાથે દોરીઓ દ્વારા બનાવવામાં આવેલા ખૂણા અનુક્રમે 36.9 અને બીજી બાજુ જે ખૂણો છે એ 53.1 જેટલો આપેલો છે. સળિયાની ટોટલ લંબાઈ 2 મીટર જેટલી છે. આ સળિયાની ડાબી બાજુના છેડાથી તેના ગુરુત્વ કેન્દ્રના ડી અંતરની ગણો. તો આ ડાબી બાજુનો છેડો, અહીંયાથી આ ડાબી બાજુ, આ જમણી બાજુ, ડાબી બાજુના છેડાથી તમે જોશો તો ડી જેટલા અંતરે ગુરુત્વ કેન્દ્ર આપેલું છે. તો એ ગુરુત્વ કેન્દ્રનું બધું જ વજન બળ નીચે આવશે. આપણે એને દર્શાવી દઈએ. તો આ વજન બળ અહીંયા આવશે અને આટલું અંતર ડી તમારે શોધવાનું છે. તો અહીંયા જુઓ, આપણે સમગ્ર તંત્ર સંતુલનમાં છે, તો અહીંયા લખીએ કે સમગ્ર તંત્ર સંતુલન સ્થિતિમાં છે. whole system in equilibrium. તો there is a two type of equilibrium, મતલબ બે પ્રકારના સંતુલન છે. એક તો રેખીય સંતુલન અને બીજું છે ચાક ગતિ સંતુલન. તો રેખીય સંતુલન માટે we can define as a translational અને ચાક ગતિ માટે આપણે ડિફાઇન કરી શકીએ that is rotational. Okay, here taking a translational equilibrium, રેખીય સંતુલન લેતા the force acting on the string, that is tension force, as we can see that the tension force in the string is T1. સ્ટ્રિંગમાં એટલે કે દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ T1 છે, અહીંયા ઉદ્ભવતું તણાવ બળ T2 છે. તો તમે જોઈ શકો કે અહીંયા એંગલ બનાવો છો આ સાઈડથી ને આ સાઈડથી. તો આ 36.9 નો ખૂણો, તો તમે જોઈ શકો આ યુગ્મ કોણની અલ્ટરનેટ એંગલની જોડ છે. તો મતલબ આ ખૂણો પણ કેટલો થશે? સેમ 36.9. અહીંયા ખૂણો 53.1 છે, તો યુગ્મ કોણની જોડ મુજબ 53.1 નો એંગલ થશે. નાઉ ટેકિંગ ધ કમ્પોનન્ટ ઓફ ટેન્શન, એટલે કે તણાવના ઘટકો લેતા, તો તણાવના ઘટકોમાં આપણે જોઈએ આ T1, એની સાથેનો આ ખૂણો છે 36.9. તો આ ઘટકને કહેવામાં આવે છે T1 cos 36.9 અને આ સાઈડનો જે ઘટક છે એ T1 sin 36.9. એક cos ઘટક હોય તો બીજો આવશે sin. એક કમ્પોનન્ટ જે છે પેરેલલ છે તો બીજો પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ આવશે. તો અહીંયા લખી દઈએ અગેન આ T2 નો આ ઘટક લખી નાખો. તો આની સાથેનો એંગલ છે T2 ની જોડેનો એંગલ, તો એને કહેવાય T2 cos 53.1 અને આ ઓપોઝિટ ડાયરેક્શનમાં T2 sin 53.1. ઓકે, તો રેખીય સંતુલનમાં આપણે બળોનું સંતુલન લેવાનું છે. ફોર ધ ટ્રાન્સલેશનલ ઇક્વિલિબ્રિયમ વી મસ્ટ ડિફાઇન ઇક્વિલિબ્રિયમ ઓફ ફોર્સ. કોનું ઇક્વિલિબ્રિયમ લેવાનું છે? ફોર્સનું. તો અપવર્ડ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ, એટલે કે ઉપરના બળ બરાબર નીચેના બળ અને ડાબી બાજુના બળ બરાબર જમણી બાજુના બળ. ક્લિયર? તો ઇક્વિલિબ્રિયમ માટે લઈએ તો ડાબી બાજુનું બળ બરાબર જમણી બાજુનું બળ, એટલે ફોર્સ ઇન લેફ્ટ સાઇડ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન રાઈટ સાઇડ. સો
there is a left side force T1 sin 36.9 is equal to T2 sin 53.1 અને તમને sin 36 મીન્સ કે 7 ની વેલ્યુ 36.9 એટલે કે 37 અને sin 53.1 એટલે 53 ની વેલ્યુ ખબર છે તો ખબર હોય તો કેટલી વેલ્યુ આવશે બોલો the value of 36.9 that is 0.6 and T2 sin 53 that is 0.8 and we have the relation that T1 is equal to T2 into 0.8 divided by 0.6 and the answer is T2 into 0.8 by 0.6 4 by 3 તો T2 નો જવાબ તમને T1 સાથેના રિલેશનમાં મળી ગયો T1 is equal to T2 into 4 by 3 આ સમીકરણને એક સમીકરણ લખી દો ચલો આ ડાબી અને જમણી બાજુના બળ થયા હવે આપણે લઈએ ઉપર અને નીચેના એટલે કે upward force is equal to downward force તો સેકન્ડ માટે લખીએ upward force there is a two different type of force first is T1 cos 36 and second T2 cos 53 તો અહીંયા લખીએ T1 cos 36.9 plus T2 cos 53.1 is equal to downward force W मतलब કે નીચેની બાજુનું જે બળ છે એ વજન બળ W જેટલું છે જે પાટિયા ઉપર લાગે છે ઓકે ચલો અહીંયા વેલ્યુ પ્લેસ કરી દો we have the value of T1 that is T2 into 4 by 3 cos 37 sin કરતા ઊંધું sin માં જે 53 ની કિંમત હોય એ cos ની અંદર 37 ની કિંમત હશે એટલે કે તમે લખો cos 37.8 and plus T2 and cos 53 ની વેલ્યુ જે sin માં 37 ની એ વેલ્યુ આવશે તો 0.6 is equal to W ચલો આનું મલ્ટીપ્લિકેશન અહીંયા લખી દઈએ આપણે તો 4 into 0.8 8 ચોક 32 એક પોઈન્ટ કાપી નાખો એટલે 3.2 તો T2 into 3.2 ભાગ્યા 3 અને પ્લસ T2 into 0.6 T2 is equal to weight force W that ઓકે આ વસ્તુ થોડીક ડિસ્ટર્બન્સ કરે છે આપણે ભૂસી નાખીએ ચલો એલસીએમ લઈ લો લસા લઈ લો 3 લસા આવશે 6 ગુણ્યા 3 6 થી 18 1 પોઈન્ટ કાપો 1.8 તો T2 into 3.2 પ્લસ 1.8 into T2 છેદના 3 પેલી બાજુ આવશે તો 3W થશે બેનો સરવાળો કરો તો કેટલો જવાબ આવશે 1.8 3.2 એટલે 5 5 T2 બરાબર 3W માટે T2 બરાબર 3 ના છેદમાં 5W ચલો આ T2 ની કિંમત મળી એ જ કિંમત હું ધારો કે T1 માં લખી નાખું તો T1 નો નવો જવાબ જે આવશે એ નીચે મળશે the answer for the T1 that is T1 is equal to T2 what is the value of T2 3 by 5 તો 3 by 5 into W multiply with 4 by 3 multiply with 4 by 3 3 3 cancel so T1 is equal to 4W divided by 5 here we have the relation T1 and T2 3 by 5W and 4 by 5W the answer is from the ટ્રાન્સલેશનલ ઇક્વિલિબ્રિયમ એટલે આ જે પણ જવાબ મળ્યો છે તમને રેખીય સંતુલનથી મળ્યો છે હવે આપણે લઈશું ચાકગતીય સંતુલન કઈ લઈશું ચાકગતીય સંતુલન taking rotational equilibrium તો રોટેશનલ ઇક્વિલિબ્રિયમ માટે ચાકગતીય સંતુલન માટે તમારે એટલું ધ્યાનમાં રાખવાનું છે કે સમઘડી દિશાનું ટોર્ક ઋણ લઈ લો તો વિષમઘડી દિશાનું ટોર્ક ધન આવશે તો ચલો આપણે અહીંયા દર્શાવી દઈએ આ બાજુથી ફર્સ્ટ તમારી પાસે જે પણ બળના ઘટકો છે એની ચર્ચા કરો તો ફર્સ્ટ અહીંયા જો કે આ ઉપરની દિશામાં જાય છે એક બળ T1 cos 39 એનો બીજો ઘટક જાય છે અહીંયાથી અને કેન્દ્રનું બિંદુ છે આ W વાળું જે બિંદુ છે એ કેન્દ્ર લખી દો એટલે એને G થી ગ્રેવિટી સેન્ટર ઓફ ગ્રેવિટી એટલે કે ગુરુત્વાકર્ષી કેન્દ્ર તરીકે G થી દર્શાવી દો તો ત્યાંથી તમારે ફર્સ્ટ બળ લાગે છે ને બળ હંમેશા લંબ રૂપે જ હોવું જરૂરી છે ફોર્સ જે બી લાગશે એ પરપેન્ડિક્યુલર ટુ ધ પોઝિશન એટલે પોઝિશન તમારી અહીંયાથી આમ ગઈ અને ફોર્સ લાગે છે ઉપરથી તો એ ડાયાગ્રામ હું શોર્ટમાં રિપ્રેઝન્ટ કરું તો અહીંયાથી આવો ડાયાગ્રામ મળશે ઓકે હવે આ ડાયાગ્રામ માટે આ ડિસ્ટન્સ છે ફર્સ્ટ એને લખી દો D અને આ સેન્ટર ઓફ ગ્રેવિટી G અને આ બાજુથી બીજું અંતર થશે 2 - D કારણ કે ટોટલ અંતર આપેલું છે 2 આ D તો બાકીનું અંતર 2 - D થશે
એના ઉપર પણ બળ ઉપરની દિશામાં જ લાગે છે અને સ્થાન સદિશ અહીંયાથી આમ જાય. મેં એવું કીધું કે r ક્રોસ f ટોર્ક શોધવાનું છે, તો ટોર્ક શોધવા માટે તમારે સદિશ જે છે એને ક્યાંથી ક્યાં ફેરવવાનો થશે? પહેલાથી લઈને બીજાની દિશામાં. તો પહેલાથી લઈને બીજાની દિશામાં ફેરવશો તો તમે અહીંયાથી જુઓ કે આ સ્થાન સદિશ 1 અને પછી ત્યાં બળ આ બાજુ, તો સદિશ ફરે છે સમઘડી એટલે કે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરે અને ક્લોકવાઇઝ માટે ટોર્ક આવશે ઋણ. હવે અહીંયાથી જો આ સ્થાન સદિશ આ બાજુ છે, બળ ઉપરની બાજુએ લાગે છે એટલે સ્થાન સદિશથી બળની દિશામાં ફેરવો એટલે વિષમઘડી દિશામાં ફરે એટલે એનું ટોર્ક આવશે ઋણ, સોરી ધન આવશે. તો બેના ટોર્કનો સરવાળો થશે 0. તો આપણે લખી દઈએ અહીંયા d ઇન્ટુ ઉપરનું બળ કેટલું લાગે છે ખબર છે, T1 cos 36.9, તો T1 cos 36.9 અને સંજ્ઞા આવશે ઋણ, પ્લસ બીજાનું ટોર્ક લખી નાખીએ તો બીજાનું ટોર્ક આવશે અંતર, તો 2 માઇનસ ડી અને બળ ઉપરની બાજુ છે T2 cos 53, તો અહીંયા લખી નાખો 2 માઇનસ ડી T2 cos 53.1 અને બધાનો આન્સર 0 થઈ જશે. નેગેટિવ કમ્પોનન્ટ ઇઝ ટેકન સાઇડ ઓફ ધ 0 બાજુ લઈ જતા તમારો જવાબ થશે dt1 cos 36.9 is equal to 2 minus d t2 cos 53.1. તો અહીંયા વેલ્યુ લખી દો. તો d શોધવાનો છે, t1 ની વેલ્યુ ઓલરેડી તમને મળી ગઈ છે. t1 ની વેલ્યુ આપણે લખી શકીએ 4w/5, અહીંયા લખી નાખો 4w/5 અને cos 37 ખબર છે 0.8 is equal to 2 minus d. t2 ની વેલ્યુ બી તમને ખબર છે, the value of the t2 is defined as 3/5w. We can represent that 3/5w and cos 53 that is 0.6. The term cancel, w cancel, 5 cancel, 4 into 0.8 3.2, तो 3 d into 3.2 is equal to 3 into 0.6, so 2 minus d 3 into 0.6 that is 1.8. Now define the expansion, so d into 3.2 is equal to 1.8 into 2 that is 3.6 and minus 1.8d. 1.8d જે માઇનસ માં છે ને આ સાઈડ લઈ જાઓ તો પ્લસ માં આવશે, તો 3.2 plus 1.8 that is 5. 5d is equal to 3.6, therefore d is equal to 3.6 divided by 5. ડબલ કરી દો 2 divided by 2 multiply 3 2 અને divide by, તો 7.2 divided by 10 means answer is 0.72 meter. so અહીંયા તમને જે પણ સેન્ટર ઓફ ગ્રેવિટી મળે છે, જે જગ્યાએ બળ લાગે છે એ અંતર આ 0.72 જેટલું મળે છે. વિદ્યાર્થી મિત્રો 7.9 ની રકમ વાંચો. એક કારનું વજન 1800 કિલોગ્રામ છે, તો સંપૂર્ણ કાર આપણે જોઈએ એનું જે વજન છે 1800 કિલોગ્રામ છે. અહીંયા લખી દે કે ટોટલ m is equal to 1800 kg. તેની આગળ અને પાછળની બે એક્સેલ વચ્ચેનું અંતર 1.8 છે. હવે સિમ્પલ સમજાવું તમને. અહીંયા જો આકૃતિમાં કાર જે છે એની ફ્રન્ટ અને બેક બે એક્સેલ હશે અને બે એક્સેલ સાથે ટાયર જોડેલા હશે. થોડી ફિલિંગ માટે ગાડીનો જ આપણે લુક આપીએ. આકૃતિમાં થોડુંક નાના ઘણું આગુ પાછું થતું હશે, સ્વીકારી લેવા વિનંતી. તો આ આગળની અને પાછળની જે એક્સેલ છે એના ઉપર ટોટલ 4 ટાયર હોય અને 4 ટાયર ઉપર સમગ્ર કારનું વજન એટલે કે આખું વજન બધું જ ટાયર ઉપર આવતું હશે, એ તમે લોકોને ખબર છે. તો આપણે એમ જનરલી ગણીએ તો 4 ટાયરમાં દળનું પણ શું થઈ જશે, વિસ્તરણ થઈ જતું હશે, બરાબર. સેમ આપણે અહીંયા ડિફાઇન કરી કે 4 ટાયર છે તો એમ કહી શકાય કે દળનું વિતરણ 4 ટાયર પર થતું હશે અથવા તો પૈડા પર. ચલો તો હવે એનું આપણે દળનું વિતરણ લખી નાખીએ. તો એ દળના વિતરણ માટે આપણે એમ લખીએ કે ટોટલ આના ઉપર આવતું દળ m1 છે અને હવે કેન્દ્રથી આનું બી અંતર સરખું જ છે, તો બંને
ટાયર ઉપર જે એટલે કે બંને પૈડા ઉપર દળ હશે એ લગભગ કેવું આવશે? સરખું. તો મારો કહેવાનો મતલબ છે કે આગળની જે એક્સેલ છે તો આગળની એક્સેલના બંને ટાયર ઉપર જે પણ વજન આવતું હશે કેવું આવશે? સમાન આવશે. એવી જ રીતે પાછળના જે પણ છે એની ઉપર પણ વજન સરખું આવશે. તો હું અહીંયા લખું કે પેલા આગળના બંને ટાયર ઉપર લાગતું દળ M1 અને M1 છે. એવી જ રીતે પાછળના બંને ટાયર છે એના ઉપર લાગતું દળ M2 છે. બરોબર. હવે તમને એમ થશે કે ચારે ચાર ટાયર ઉપર સરખું વજન ના લાગે, સરખું દળ ના લાગે, તો નહીં. કેમ? કારણ કે કાર જે છે એનું દ્રવ્યમાન કેન્દ્ર એ અલગ જગ્યા હશે. કાર જે છે એનું દ્રવ્યમાન કેન્દ્ર છે એવું જરૂરી નથી કે દરેક વખતે કેન્દ્રમાં જ હોય. જો કેન્દ્રમાં હશે તો બધી જ વખતે તમે કહી શકો કે ચારે ચાર ટાયર ઉપર દળનું વિસ્તરણ સરખું હોય, પણ અહીંયા આ શક્યતા નથી. તો હવે આપણે આગળ રકમમાં જોઈએ કે શું કહેવા માંગે છે. તો તમને એવું કીધું છે કે બે એક્સેલ વચ્ચેનું અંતર 1.8 મીટર છે. તો હું પહેલા અહીંયા બે એક્સેલ વચ્ચેનું અંતર દર્શાવી દઉં. આ જે અંતર તમે લેશો એ 1.8 છે. પછી નેક્સ્ટ કીધું છે ગુરુત્વ કેન્દ્ર આગળની એક્સેલ થી 1.05. હવે ગુરુત્વ કેન્દ્ર જે મેં વચ્ચે આપ્યું હતું એની જગ્યા અત્યારે ક્યાં આપે છે? થોડું નીચે. એટલે હું આ વચ્ચેનું સેન્ટર કાઢી નાખું અને એ જે સેન્ટર બનાવું એ થોડું નીચે બનાવું. અને કેટલું અંતર કહે છે? તો 1.05. તો અહીંયા લખી નાખો 1.05. તો હવે તમે કહી શકો કે વજન છે પાછળના ટાયર ઉપર વધારે આવતું હશે અને આગળના ટાયર ઉપર વજન ઓછું આવતું હશે. પણ ઇન્ડિયાની કારના મેન્યુફેક્ચરિંગમાં ગણીએ તો ઇન્ડિયાની કારમાં બધામાં એન્જિન આગળ હોય છે. તો મતલબ કે દ્રવ્યમાન કેન્દ્ર આગળ હશે, જ્યારે જેનું પાછળથી અંતર બહુ વધારે હશે. બરોબર. પણ અમુક કાર એવું છે કે જ્યાં એન્જિન પાછળની બાજુએ એટલે કે વજન પાછળની બાજુએ વધે છે, તો જ્યાં દળ વધે છે તો દ્રવ્યમાન કેન્દ્ર એ બાજુએ હશે. એ ખાસ ધ્યાન રાખવા વિનંતી. ઓકે. તો ક્વેશ્ચનમાં એવું છે કે સમતલ જમીન દ્વારા આગળના દરેક પૈડા અને પાછળના દરેક પૈડા ઉપર લાગતું બળ શોધવાનું છે. એટલે કહેવાનો મતલબ કે પેલું પૈડું જે છે, પેલું ટાયર છે એના ઉપર કેટલું વજન બળ લાગશે, બીજું ટાયર છે એના ઉપર કેટલું વજન બળ લાગશે એ શોધવાનું થશે. ચલો આપણે કામ કરીએ. એ પહેલા મારે તો સિમ્પલ આ દળ કેટલું છે, આગળના ટાયર ઉપર કેટલું દળ સહન કરી શકે, એની ક્ષમતા કેટલી એ શોધીએ. તો આના માટે એક જ કોન્સેપ્ટ છે દ્રવ્યમાન કેન્દ્રનો. ચલો તો અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર આપણે શોધી લઈએ. એના ઉપરથી તમને દળનું સંતુલન મળી જશે. તો હું એમ કહું કે જે સેન્ટર ઓફ ગ્રેવિટી છે એ ઉગમ બિંદુ પર છે. તો અહીંયા લખીએ ગુરુત્વ કેન્દ્ર ઉગમ બિંદુ પર લેતા, મતલબ કે taking the center of gravity as the origin, RCM is equal to M1 R1. કારણ કે પેલું ટાયર છે એનું જે અહીંયાથી લંબ અંતર ગણશો તમે અહીંયાથી, તો એ R1 જ થશે. y દિશાનું અંતર જ છે. બરાબર. M2 R2 બીજા માટે બી લખશો તો M1 R1 જ થશે. અને જે ઉપરની અક્ષ માટે છે એટલે એને ધન લઈ લો. જ્યારે નીચેના બે ટાયર છે, પાછળના બે ટાયર છે, એ તમને કઈ બાજુ દેખાશે? વિરુદ્ધમાં. તો લખી શકાય -M2 R2 અને માઇનસ અગેન M2 R2, કારણ કે વિરુદ્ધ દિશામાં હોવાથી. અને છેદમાં બધા જ દળનો સરવાળો જે આવશે કેપિટલ M. હવે કેપિટલ M અને RCM ને જો ગુરુત્વ કેન્દ્ર ઉપર લઈ લો, ઉગમ બિંદુ પર લઈ લો, એટલે આના આમ 0 હશે. તો 0 into M is equal to 2M1 R1 minus 2M2 R2. ચલો આ શૂન્ય. આના ઉપરથી તમે લખી શકો બે કોમન અને કેન્સલ છેદમાં લઈ જાવ તો લખી શકાય M1 R1 minus M2 R2. બેને છેદમાં લખી નાખો એટલે જવાબ આવશે M1 R1 is equal to M2 R2. આ બે છેદમાં છે એટલે શૂન્ય અને માઇનસ વાળું પદ આ બાજુ આવશે એટલે પ્લસમાં થઈ જશે. તો M1 R1 is equal to M2 R2. ચલો તો અહીંયા આપણે M1 અને M2 દળનો સંબંધ શોધી નાખીએ. તો M1 એમનું એમ R1 નું અંતર ઉપરની બાજુ 1.05 છે. તો નીચે તમને ખબર પડે R2 ટોટલ 1.8, એમાંથી આ શોધી નાખો. તો 1.8 માઇનસ 1.05 એટલે 0.75 જેટલો જવાબ આવશે. તો લખી નાખો M2 into 0.75. ચલો હવે M2 ના છેદમાં M1 લખો અને આ 0.75 આના છેદમાં જતું રહેશે. તો M2 divided by M1 is equal to 1.05 છેદમાં 0.75, જેનો ગુણોત્તર કરશો એટલે જવાબ મળશે તમને લગભગ 1.4 જેટલો આવશે. તો M2 divided by M1 is equal to 1.4. ઓકે. હવે એક નોટિસ તમને ખબર પડી ગઈ કે આ ચારે ચાર ટાયર ઉપર જે પણ દળ લાગે છે બધા દળનો સરવાળો 1800 જેટલો થશે. તો આપણે નેક્સ્ટમાં લખીએ કે બધા દળનો સરવાળો M1 વત્તા M2 વત્તા M3 વત્તા M4, જ્યાં M3 અને M4 માં તો આપણે લખ્યું જ નથી, આગળના બે ટાયર M1 M1 છે
તો અહીંયા ચેન્જ કરી નાખીએ એટલે આપણે M1 લખશું. પાછળના બે ટાયર માટે M2 લખ્યું તો M3 અને M4 કાઢી નાખો અને ત્યાં લખી નાખશું M2. અને બધાનો સરવાળો છે 1800 તો લખી શકાય 2M1 પ્લસ 2M2 બરાબર 1800. બે કોમન અને કેન્સલ એટલે M1 વત્તા M2 અને એ બે 1800 ના છેદમાં આવશે એટલે 2 એટલે 900 થશે. M1 વત્તા M2 જો M2 નું સૂત્ર તમે સાબિત કરશો અહીંયાથી તો M2 બરાબર થશે 1.4 M1. ચલો હું કિંમત અહીંયા લખી નાખું 1.4 M1 અને 1800 ભાગ્યા 2 એટલે 900 તો 2.4 M1 બરાબર 900 જેને આપણે છેદમાં લઈ જઈએ 900 ભાગ્યા 2.4 એટલે લગભગ જવાબ મળશે તમને 375. કેલ્સી હાથમાં જ રાખીને બેસો ફટાફટ ગણતરી થઈ જશે 375. ચલો હવે આ જ રીતે M1 મળ્યો તો M2 બી મળી જશે તો M2 ની કિંમત લખી નાખો તો M2 ની કિંમત તમને કીધું 1.4 M1 તો 1.4 M1 માટે ગુણાકાર કરશો તો 375 ગુણ્યા 1.4 એટલે 525 કિલોગ્રામનું વજન બળ લાગશે. જ્યાં આગળ બી 375 અહીંયા 525. ઓકે હવે દળ મળી ગયા પણ મેં કીધું કે ટાયર ઉપર લાગતું તમારે બળ શોધવાનું છે તો ટાયર ઉપર વજન બળ જ લાગશે કારણ કે બીજું કોઈ બળ શક્ય નથી. ઉપરથી બધું જ વજન નીચે ટાયર ઉપર આવશે તો અહીંયા લખી નાખો આગળના ટાયર પૈડા પર વજન બળ. ચલો આગળના ટાયર પૈડા પર વજન બળ F1 is equal to M1G. M1 તમને મળી ગયો 375 અને G ને 9.8 લઈ લો તો બેની ગણતરી કરતા જવાબ તમને જે મળશે એ લગભગ આવશે 3675 ન્યૂટન. એટલે આગળના એક ટાયર ઉપર 3675 બીજા ટાયર ઉપર બી 3600 બેનો જો સરવાળો કરો તો એનો ડબલ થઈ જશે. ચલો પાછળ માટે વાત કરીએ. પાછળના પૈડા પર વજન બળ જે આવશે F2 અને F2 is equal to M2G અને એની કિંમત તમે લખશો તો 525 ગુણ્યા 9.8 એટલે 5145 5145 જેટલું તમારે અહીંયા વજન બળ લાગશે. તો આવી રીતે તમે કોઈ પણ દાખલા જે છે એનું દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતે મળે છે એના ઉપરથી તમે વજન કેટલું લાગે એ શોધી શકો છો. વિદ્યાર્થી મિત્રો 10મા દાખલાની રકમ જુઓ. એમાં બે પાર્ટ છે A અને B. એમાં આપણે A પાર્ટની અત્યારે ચર્ચા કરીએ B પાર્ટની ચર્ચા પછી કરીશું. તો A પાર્ટમાં એવું કીધું છે ગોળાના સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધો. તો સૌપ્રથમ એક કામ કરીએ આપણે એક ગોળો બનાવીએ અહીંયાથી આમ આ ગોળો છે. હવે ગોળો મતલબ કે સંપૂર્ણ રીતે પદાર્થ એમાં દ્રવ્યથી ભરેલો હશે બરોબર. તો એમ કીધું કે ગોળાના કોઈ એક વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. હવે સપોઝ માની લઈએ કે વ્યાસમાંથી જડત્વની ચાક માત્રા શોધીએ એટલે પેલા અહીંયાથી એક અક્ષ બનાવીએ પસાર થાય જે વ્યાસમાંથી પસાર થાય તો એની જડત્વની ચાક માત્રા આ આપી દીધી છે 2/5 mr². હવે તમને ગોળાનું દળ m છે ત્રિજ્યા r છે. પ્રશ્નમાં કીધું કે ગોળાના સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધવાની છે. ગોળાના સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા સમજો અહીંયાથી આ ગોળામાંથી કઈ બી જગ્યાએ સ્પર્શક બનાવો એટલે આ જે અક્ષ છે અહીંથી સ્પર્શક આમ ગયો બરોબર. તો આ સ્પર્શક જે છે અને એમાંથી વ્યાસમાંથી પસાર થતી રેખા એટલે કેન્દ્રમાંથી જ નીકળશે એ બંને અક્ષ હંમેશા સમાંતર થાય તો આ અંતર તમે જો માપવા જશો તો એ અંતર આવશે d અને આ બે અક્ષ સમાંતર છે તો સમાંતર અક્ષ પ્રમેય વાપરી. તો સમાંતર અક્ષ પ્રમેયનું સૂત્ર લખી નાખીએ તો IC લખી નાખો I બરાબર IC પ્લસ md². IC ની કિંમત કેન્દ્રમાંથી માટે 2/5 mr² અને md² લખો એટલે અંતર d બરાબર તમને ત્રિજ્યા જેટલું જ મળશે જે r મળે તો mr². 5 લસા લઈ લો તો 2 અને 5 7 તો 7/5 mr² તમારો જવાબ હશે. ચલો બીજા ક્વેશ્ચનમાં વાંચો. m દળ અને r ત્રિજ્યાની એક તકતી છે. ચલો આપણે પહેલા તો તકતી અહીંયા બનાવી દઈએ. તો તકતીનો આપણે અહીંયાથી શેપ બનાવશું એટલે આ ટાઈપની એક તકતી તમને જોવા મળશે બરોબર. તકતી મતલબ કે એક ડિસ્ક થાય જેનો મતલબ તમને સિમ્પલ કહું કે આપણા ઘરે કોઈ એક પ્લેટ છે તો પ્લેટ સર્ક્યુલર ફોર્મમાં હશે એ ફોર્મને આપણે તકતી અથવા તો એને ડિસ્કના નામથી ઓળખીશું. તો અહીંયા તમને કીધું છે કે r ત્રિજ્યાની એક તકતીને તેના કોઈ પણ વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા mr²/4 છે. સમજો હું તમને અહીંયાથી એક વસ્તુ પહેલા એક્સપ્લેન કરી દઉં
કે જે જડત્વની ચાક માત્રા વ્યાસમાંથી કીધી છે, એટલે વ્યાસમાંથી પસાર થતી અક્ષ આવી રીતે છે અને આના રિગાર્ડિંગ જડત્વની ચાક માત્રા જે છે mr²/4. તો આ લખી નાખીએ mr² ના છેદમાં 4. તો ધારો કે આવી જ અક્ષ તમે અહીંયાથી દર્શાવો ઉપરની બાજુથી, એ પણ વ્યાસમાંથી જ નીકળે, તો એના માટે બી તમે જડત્વની ચાક માત્રા લખી શકો mr²/4. ઓકે, હવે કીધું કે તક્તીને લંબ અને તેના ધાર પરના કોઈ બિંદુમાંથી, હવે સમજો તક્તીને લંબ એટલે આ તક્તીને લંબ સમતલ એટલે કે એક અક્ષ તમારી બાજુ આવશે ને એક અક્ષ તમારી અંદર જશે. તમે આ બોર્ડ ઉપર જુઓ છો, મોબાઈલની અંદર અત્યારે વિડીયો જોવો છો, તો તમારી અક્ષ એક અંદર બહારની બાજુ તમારી બાજુ આવશે અને બીજી અક્ષ અંદરની બાજુ જશે. તો ધારો કે એનો ડાયાગ્રામ હું બનાવું તો આ અક્ષ આ રીતે પસાર થાય છે, બરોબર, જે તમારી તરફ આવે છે. તો તમને એવું કીધું કે જે તક્તીની જે ધાર છે એને લંબ રૂપે પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધવાની છે. પહેલી વસ્તુ, આ એક અક્ષ જે મળી એને આ વ્યાસ સાથેની અક્ષ સાથે કઈ જ લેવા દેવા નથી. તો હું એક કામ કરું કે આ તક્તીના કેન્દ્રમાંથી એક અક્ષ પસાર કરું તો એ પણ કંઈક આવી જ મળશે. તક્તીના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ માટે તો તમે જોઈ શકો કે તક્તીના કેન્દ્રમાંથી આ પસાર થતી અક્ષને ધારો કે હું z અક્ષ કહું, આ x કહું અને આ y કહું, તો x અને y ને લંબ રૂપે z છે તો ત્યાં લંબ અક્ષ પ્રમેય વપરાય. તો પેલા તો આ z ની આપણે શોધી નાખીએ. iz જડત્વની ચાક માત્રા iz બરાબર ix + iy, જે આપણે લંબ અક્ષ પ્રમેયના સૂત્રમાંથી શોધ્યું. હવે સમજો ix અને iy મેં ઓલરેડી લખેલી જ છે. જો કેટલી છે? mr²/4 mr²/4. તો અહીંયા લખી શકાય mr²/4 પ્લસ mr²/4. તો ટોટલ સરવાળો કરશો 2mr²/4 એટલે ડિવાઈડ કરો તો જવાબ આવશે mr²/2. મતલબ જડત્વની ચાક માત્રા iz એ mr²/2 હશે. ઘણા લોકો ઓલરેડી એમને સૂત્ર બધા જ યાદ હશે, તો તમને ખબર છે કે તક્તીના કેન્દ્રમાંથી ને લંબરૂપે જે અક્ષ પસાર થાય તો એની જડત્વની ચાક માત્રા મળશે mr²/2. સૂત્ર યાદ હશે તો આઈડિયા આવશે. ચલો, હવે આ અક્ષ અને આ ઉપરની અક્ષ બંને અક્ષ કેવી થઈ ગઈ? સમાંતર. તો હવેથી જે પ્રમેય વાપરશું એ કયો આવશે? સમાંતર અક્ષ પ્રમેય. તો અહીંયા લખી નાખીએ સમાંતર અક્ષ પ્રમેય વાપરતા, અને એનું સૂત્ર છે સમાંતર અક્ષ માટે I = IC + MD². તો આ બે વચ્ચેનું અંતર માપશો તો તમને ખબર છે કે જેટલું અંતર અહીંયાથી હોય એટલું જ અંતર ઉપરથી હશે. તો એ અંતર કેટલું આવશે? ત્રિજ્યા r જેટલું. અને IC હમણાં શોધી નાખ્યો mr²/2. તો mr²/2 + mr² લસા 2 આવશે, 2 + 1 3. તો જવાબ આવશે 3mr²/2. મોમેન્ટ ઓફ ઇનર્શિયા જે મળશે એ 3mr²/2 જેટલો આવશે. 11th નંબરનો ક્વેશ્ચન જો, સમાન દળ અને સમાન ત્રિજ્યા, માસ આર ઇક્વલ એન્ડ રેડિયસ આર ઇક્વલ એવા એક પોલો નળાકાર અને એક ઘન નળાકાર સમાન ટોર્ક છે. તો પેલા આપણે ડેટા લખીએ. ટોર્ક ફોર સિલિન્ડર, તો ટોર્ક ટાઉ સી ઇઝ ઇક્વલ ટુ ટોર્ક ફોર સ્ફિયર ટાઉ એસ. બરોબર, અહીંયા સી મતલબ નળાકાર લખી નાખું. નળાકારને ઇંગ્લિશમાં કહેવાય સિલિન્ડર. બરોબર, અને એસ એટલે કે ગોળો લખી નાખો. ગોળાને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સ્ફિયર. તો અહીંયા ડેટામાં તમે જુઓ સમાન દળ સમાન ત્રિજ્યા એવા એક પોલો નળાકાર અને એક ઘન ગોળો છે, એમનું ટોર્ક પણ સમાન છે. તો ટોર્ક સમાન લખી નાખ્યું. ટાઉ સી ઇઝ ઇક્વલ ટુ ટાઉ એસ, આરસી ઇઝ ઇક્વલ ટુ આરએસ, રેડિયસ બી સેમ છે, ત્રિજ્યા બી સરખી છે, અને ધેન માસ એટલે કે એમસી ઇઝ ઇક્વલ ટુ એમએસ, દળ પણ સમાન છે. આ ત્રણ વસ્તુ તમને આપેલી છે. નેક્સ્ટમાં કીધું કે નળાકાર તેના પ્રમાણભૂત સમમિતિ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. એટલે માની લો કે આપણે નળાકાર ધારો કે આવો બનાવ્યો છે, તો આ નળાકારની જે અક્ષ છે એ કેન્દ્રમાંથી પસાર થાય, તો એ કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ગતિ કરે છે. ચલો, તો નળાકારની જડત્વની ચાક માત્રા લખી નાખો. તો નળાકાર માટે સિલિન્ડર કીધું તો IC, તો પોલો નળાકાર આપેલો છે. પોલો નળાકાર હોલો સિલિન્ડર હોય, હોલો સિલિન્ડર માટે ફોર્મ્યુલા છે ઓનલી ફોર mr². કયું સૂત્ર છે? mr². પછી નેક્સ્ટ લખી નાખો ઘન ગોળો. હવે ઘન ગોળાના કેન્દ્રમાંથી એટલે ગમે ત્યાંથી અક્ષ તમે પસાર કરો એ બધી જ ક્યાં નીકળશે? કેન્દ્રમાંથી નીકળશે. અને ઘન ગોળાના કેન્દ્ર માટે IS સ્ફિયર, મોમેન્ટ ઓફ ઇનર્શિયા સ્ફિયર એટલે કે જડત્વની ચાક માત્રા સ્ફિયર માટે કેટલી આવશે? તો 2/5 mr². ઓકે, તો તમને પ્રશ્ન એવું કીધું છે કે બંનેને ગોળાને અને નળાકારને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરવા માટે આપણે મુક્ત કરીએ તો
આપેલ સમય માટે કોની ઝડપ વધારે હશે, મતલબ કે કોણીય ઝડપ કોની વધારે હશે એ શોધવાનું છે. કોણીય ઝડપનું રિલેશન શોધવાનું છે. બરોબર, તો અહીંયા એવું કહી શકાય કે ઓમેગા એસ ઇઝ ગ્રેટર ધેન ઓમેગા સી, અથવા તો ઓમેગા એસ લેસ ધેન ઓમેગા સી. કયું સ્ટેટમેન્ટ સાચું છે એ શોધવાનું છે, મતલબ કોની કોણીય ઝડપ વધારે છે એ શોધવાનું. તો સિમ્પલ, આપણી પાસે મોટામાં મોટી હિન્ટ આપેલી છે. કઈ હિન્ટ આપેલી છે? ટોર્ક. બંનેના ટોર્ક સરખા છે. બરોબર, તો ટોર્ક સરખા હોય તો એના માટેનું આપણે સૂત્ર લખી નાખીએ. ટોર્ક ટાઉ, ટાઉ સી ઇઝ ઇક્વલ ટુ ટાઉ એસ, અને ટોર્ક બરાબર લખી શકાય કોણીય વેગમાનમાં થતો સમય સાપેક્ષે ફેરફાર અથવા તો એન્ગ્યુલર મોમેન્ટમનો ચેન્જ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. સો વી કેન રિપ્રેઝેન્ટ ધેટ ડીએલસી ડિવાઇડ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ ડીએલએસ ડિવાઇડ બાય ડીટી. સમય સાપેક્ષે કોણીય વેગમાનનો ફેરફાર બંનેનો સરખો થશે, કારણ કે ટોર્કનું સૂત્ર તમને બધાને ખબર છે, ડીએલ ના છેદમાં ડીટી. આપેલો સમય બી સરખો જ. લાસ્ટ લાઈનમાં એવું લખ્યું છે કે ફોર ધેટ ટાઈમ ઇઝ ઇક્વલ, ટાઈમ બી સેમ છે, તો હું અહીંયા સિમ્પલ અને શોર્ટ લેંગ્વેજમાં લખું એલસી ઇઝ ઇક્વલ ટુ એલએસ, મતલબ કે બેના કોણીય વેગમાન એક સરખા છે. કમ્પ્લીટ. કોણીય વેગમાનનું સૂત્ર તમને લોકોને ખબર છે, એલ ઇઝ ઇક્વલ ટુ આઈ ઓમેગા. ના ખબર હોય તો એને રેખીય વેગમાન સાથે કમ્પેર કરો. લિનિયર મોમેન્ટમ પી ઇઝ ઇક્વલ ટુ એમવી, માસ ઇન્ટુ વોલ્યુમ. તો મેં તમને આગળ પણ કીધું હતું કે જ્યારે દળની સરખામણી તમે કરો તો અહીંયા ચાક ગતિમાં દળ જડત્વની ચાક માત્રા સાથે સરખાય અને વેગ છે એ ઓમેગા સાથે સરખાવવામાં આવે છે. તો આપણે અહીંયા લખી શકીએ આઈસી ઓમેગા સી ઇઝ ઇક્વલ ટુ આઈએસ ઓમેગા એસ. આઈસી ઓમેગા સી ઇઝ ઇક્વલ ટુ આઈએસ ઓમેગા એસ. ચલો આપણી પાસે કિંમત છે, લખી નાખો. આઈસી ની કિંમત એમઆર સ્ક્વેર, જે નળાકાર છે નળાકારની કિંમત આવશે એમઆર સ્ક્વેર, કારણ કે દળ અને ત્રિજ્યા સરખા છે, ઇન્ટુ ઓમેગા સી ઇઝ ઇક્વલ ટુ આઈએસ 2/5 એમઆર સ્ક્વેર અને આવશે ઓમેગા એસ. એમઆર સ્ક્વેર કેન્સલ, 5 ઉપર 2 નીચે, તો અહીંયા લખી શકાય 5/2 ઓમેગા સી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એસ. મતલબ હું લખી શકું કે ઓમેગા એસ એ ઓમેગા સી કરતા અઢી ગણો, 5/2 મતલબ 2.5 ટાઈમ્સ, તો અહીંયા લખાય ઓમેગા એસ ઇઝ 2.5 ટાઈમ્સ ઓફ ઓમેગા સી. મતલબ કે એસ એટલે કે ગોળો, સ્ફિયર. બરોબર, તો ગોળાની કોણીય ઝડપ એ નળાકારની કોણીય ઝડપ કરતા 2.5 ટાઈમ્સ વધારે. હું લખી શકું ઓમેગા એસ ઇઝ ગ્રેટર ધેન ઓમેગા સી. અને સ્ટેટમેન્ટમાં લખીએ ગોળાની કોણીય ઝડપ નળાકાર કરતા વધારે છે. અને તમારે આવું ઓબ્ઝર્વ કરવું હોય તો સિમ્પલ એક નળાકારને એક ગોળાને ઢાળ ઉપરથી મૂકી દેશો, તમને ખબર છે કે જે પણ ગોળો છે એકદમ સ્પીડમાં ફટાફટ જશે, જ્યારે નળાકારને થોડોક સમય વધારે લાગે છે. ઓકે, તો આજનો લેક્ચર અહીંયા સુધી જ રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં બીજા દાખલા સાથે મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.